આપનું નામ? મારું નામ વિનુભાઈ નારાયણભાઈ નિજામા છું. હું મોટી ભાગોળ બામંગા વિસ્તારમાં રહું છું અને અત્યારે અમારે જે એક લેડીઝનું મૃત્યુ થયું છે તો અમારે લેવા આવવાની અવગણ પડી છે. તો એના માટે અમે અત્યારે ગાદામાં કિચડમાં પડીને કે અમે ગ્રામ પંચાયત તંત્રને અધિકારીઓને વાત કરી છે, મૌખિક અરજી આપી છે અને મૌખિક લેખિતમાં પણ આપી છે અરજી. તો એનો રસ્તાનો કોઈ સુધરતો નહીં, નિકાલ નહીં થતો. પણ સરપંચ પણ એવું કહે છે કે રસ્તો થશે મંજૂર થયેલો છે. અત્યાર લગી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અને વારંવાર અમારે કિચડમાં પડીને જવું પડે છે. અત્યારે બીમારી છે, મરણ છે, આમાં તમારે શું કરવું અમારે એનું? શું નામ છે સરપંચ? સરપંચ નામ છે રાજુભાઈ સરપંચ ચાવડા છે. સરપંચ અમે તમને જવાબ શું આપ્યો? સરપંચ ક્યાં થઈ જશે, મંજૂર થઈ જઈશું, થશે દિવાળી સુધી. દિવાળી 10 વર્ષ થયા પણ હજુ કશું થયું નથી આનો નિકાલ. કેટલા સમયથી આ 20-25 વર્ષનો પ્રોબ્લેમ છે આ બધો. અમારે કિચડમાં જવાનું, લગ્ન પ્રસંગ હોય એમાં તો અમારે માટી નખાવી પડે, પાણીનો બંદોબસ્ત આ રીતે બંધ કરાવવું પડે તો અમારે બધું એનો રસ્તાનો નિકાલ થાય છે. બરોબર. આજ સુધી સરપંચ જોવા આવેલા છે? સરપંચ જોવા આવતા વારંવાર રજૂઆત કરીએ પણ સરપંચ જોવા આવતા નથી. બીજા માણસને મોકલીને શું અર્થ? સાથે સરપંચ આવે કિચડમાં પડી જાય તારે ખબર પડે એમને. બરાબર. અને તલાટીને પણ રજૂઆત કરેલી છે. તલાટી ક્યાં થઈ જશે, તમારું મૂકેલું છે, તમારું ટેન્ટ પાસ થઈ ગયેલું છે, ટૂંક સમયમાં રસ્તો થઈ જશે. પણ જો કોઈ નિકાલ નહીં થયો એનો. શું નામ છે તલાટી? તલાટીનું નામ આપણે ચિરાગ ધવલભાઈ છે એમનું નામ. એમને પણ લેખિતમાં અમે પંચાયતમાં રૂબરૂ બધા જઈ રહ્યા અને એમને કહેલું કે તમારું થઈ જશે લેખિતમાં અમને લખ્યું હતું. પછી અમને કોઈ અરજીનો કોઈ પુરાવો આપ્યો જ નહીં અમને. અને અમે પૂછી માગીએ કે તમારું પેલું આપો તો અમને નથી કે આ જે પોઝિશન તમારા ઘરની અંદર જે સાઈડમાં છે રસ્તો એવી જ પોઝિશન બધે છે? હા, બધે છે પોઝિશન. અને આધાર પરથી અમારા ભાગોળ વિસ્તારમાં મોટી વહાપરા વિસ્તારમાં જ છે, મોટી ભાગોળમાં.